એમ થાય દ્વારકા આવી ગયા છે, બીજી દ્વારકા ઊભી હોય એવું લાગે ઠાકરનું ધામ. તો ગોપતિ ગોલુકપતિ ગોક ગોકુલાય જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજ તન. એટલે દાડો શિવ આપણા ત્રણ દેવ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એમાં એમ કહેવાય કે દાડો શિવ એવો છે, બ્રહ્મા પૂજાય, બ્રહ્માના દીકરા નો પૂજાય, વિષ્ણુ પૂજાય, શરીરે ધૈરા લાલ પીતમ સુ વાગા વડા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારીયું વારણા લીત ઝાકા, કેડે કટારા ભેટ બાંધી કસીને, સોળે કળાએ તેજ જેવું સસીને, અને ભુજા ચતુરમ જોર રાજા ન ભારી, નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. એવો જગત અને ઈથી આગળ સર્પ એને ગળામાં ધારણ કર્યો છે, એ સાપની પણ પૂજા થાય. એટલે જેનું સમગ્રત્વ પૂજાતું હોય, જેના સમગ્રત્વમાં શિવત્વ શુભત્વ હોય, ઈ દેવોનો દેવ, ઈ દેવાધિદેવ, એટલે એને દેવાધિદેવ કહેવાય, મહાદેવ કહેવાય, ભોળોનાથ કહેવાય. એટલે દાડો શિવ એટલો ભોળો છે અને જેનું સમગ્રત્વ પૂજાય છે, અને જેના સમગ્રત્વમાં શિવત્વ છે, શુભત્વ છે, એવો દાડો સોમનાથ છે આપણો. પણ હારી ધરતી હોય તો હારા છોડવા થાય. એટલે માની વંદનાથી શરૂઆત કરવી છે. કેવી છે અમારી જગદંબા? ઉમિયા હોય તોય ભલે, ખોડિયાર હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, નાવળ હોય તોય ભલે. એટલે तो नमो आदि अनादि तू ही सो भवानी, तू ही जोग माया, तू ही बागबानी, ए तू ही धरनी आकाश विभो पसारे, तू ही मोह माया विसे सुलधारे. न जागे न सोवे न हाले न डोले, गुपति न सती करती किलोले, ए भुजालम विशालम उजालम भवानी, कृपालम त्रिकालम करालम दीवानी. एवो डाडो शिव ભોળિયો નાથ જેની માથે બિરાજમાન, એમ કહેવાય જેની માથે ભોળિયા નાથના પંજા હોય, જે ગામની માથે કૃષ્ણ પરમાત્મા એટલે કે ઠાકર એ રક્ષા કરતો હોય, તો પછી આની માથે કોઈની નબળી નજર કોઈની પડે નહીં ગામની માથે. એટલે એક વાત તમને કરી દઉં, એક હોલો અને હોલી એક ડાળની માથે બેઠા છે, અને નીચે જોયું ને તો શિકારી છે એ હોલાને મારવા માટે બાણ ચડાવે છે. જોજો આ વાત એટલા માટે કરું છું કે મુરલી મનોહર બેઠો છે, દાડો સોમનાથ બેઠો છે, એના રખવાડા હોય પછી એમાં લાંબી આંગળી કોઈનાથી થાય નહીં. ઈ એક ડાળની માથે હોલો અને હોલી બેઠા છે, અને શિકારી એને એમ કહેવાય કે બાણની પણસ ચડાવે છે. અને જેવું બાણ ચડાવે અને હોલાનું નજર પડે ને હોલીને કહે છે, આજ આપણું મોત નજીક આવી ગયું છે, હાલ હવે અહીંથી ઉડી જાય. અને ઉડી જવાની જ્યારે વાત કરે તો ઉપર જોવે તો ચક્રો બાજ આટા મારે છે. જોજો નીચે મોત છે અને ઉપર મોત છે. જ્યારે આવું ટાણું આવે ને તેથી દાદા સોમનાથને યાદ કરી લેવાય, મુરલી મનોહર ઠાકરને તેથી યાદ કરી લેવાય. જેથી આવું ટાણું આવે તેથી ઠાકરને યાદ કરી લેવાય. મરવાનો જેથી ટાણું આવે ત્યારે. એટલે ઓલાને હોલી કે છે, શું કે છે?
उड़ी जान की बात जब सिंचान ग्रही तब खेच के बान रही भिलरी तब बपरी हुलरी पीयूषो विनवे अब आयो मरनो समरो हररी तब काल को काल भोरी देशो अने दगा बाज को बान लईगो सररी अरे जिनको रक्षपाल गोपाल धनी उनको बलवंत कहा कुछ कररी जेनु रखवाळू काळियो ठाकर करतो होय जेनु रखवाळू डाडो सोमनाथ शिव करतो होय પછી કોના બાપની ત્રેવડ છે કે એની હામુ લાંબી આંગળી કરી હગે ભલા માણસ उड़ी जान की बात जब सिंचान रही तब खेच के बाण रही भीलरी उड़वानी જ્યારે વાત કરી ને ત્યારે ભીલ છે ઈ બાણ ખેંચીને ઉગો તો उड़ी जान की बात जब सिंचान रही तब खेच के बाण रही भीलरी तब बपरी हुलरी पीयूषो विनवे अब आयो मरनो समरो हररी हे नाथ હવે તો મરવાનું ટાણું આવી ગયું છે ઠાકરને યાદ કરી ગયો અન ઠાકરને યાદ કર્યા ભાઈ અને ઈ સોમનાથને શિવને યાદ કર્યો तेदी घटना केवी घटी जोजो आ छेली कड़ी में के शू के छे तब काल को काल भोरिंग देशो अने दगा बाज को बाण लईगो सररी એટલે જે શિકારી ઊભો છે ઈ હોલા હોલીનો કાળ છે ઈ કાળને કાળોતરો નાગે ડંસ દીધો અને જે નિશાન હોલા અને હોલી ઉપર લાગેલું હતું ને ઈ નિશાન છટકી અને ઉપર બાજને લાગ્યું એટલે ઉપર બાજ મરી ગયો નીચે હોલો મરી ગયો ઓલે નીચે શિકારી મરી ગયો હોલો અને હોલી બે બચી ગયા એટલે કીધું કે ઉડ જાન की बात सब सिंचान ग्रही तब खेच के बान रही भिलरी तब बपरी हुलरी पीयूषो विनवे अब आयो मरनो समरो हररी तब काल को काल भोरिंग देशो अने दगा बाज को बान लईगो सररी એટલે જેનું રખવાળું ભોળો નાથ કરતો હોય શિવ કરતો હોય પછી કોઈના બાપની ત્રેવડ નથી કે એની હામુ આંગળી લાંબી કરી હતી એટલે માની વંદનાથી દુઆ છંદની યાદી કરવું છે કેવી છે માં અમારી એટલે तो उदासीन यासीन निवासीन मंडी स्वरूपा विरूपा नरूपा सुचंडी एक मंखान संखाय संखा कहानी हरिकार शब्दम निरंकार बानी शिखर पे फुवारो यशो रूप तोड़ो यजोनी सुपावो कटे फंद मोरो ए पढ़े चंद छंद य बेदान पाऊं निसावास रमात दुर्गे सुध्याऊं निसावास रमात दुर्गे सुध्याऊं कृपाल छो वो तो हम ही दीन दयाल गागड़ा
પીડું હોનું બેરવા એ બોલી પદ નાર કરે જગદંબા મોગલ હોય ઉમિયા હોય કે ખોડિયાર હોય અને મોમાય હોય આ બધી આવડ ખોડલી આવી મોગન મચરાડી માત મેલડી જાગ જ્વાળા ડાઢાડી અંબે કર્ણલી આવી બહુચર બિરદાડી હાલી આવી હિંગોડ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલખ સકત 84 ની ચારણા ઉપરે દેવી આવો સેવક કા સુધારણા રમજગતી રવરાય આવ કામઈ બૂટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનલ ચેતલ માત ચાપલ ને ચાડક નેચી વરુડી ને સૌદેવ રાણબાઈ ને રવેચી એવી નવલાખ લોબડિયાળી હોય કે પછી ચોટીલા ના ગઢવાળી માં ચોટીલા વાળી માં ચામુંડ હોય એવી ભગવતી ને દુલાભાયા કાક ભગત બાપુ લડાવતા ત્રિભંગી છંદોમાં કે છે કેવી છે માં અમારી એટલે કર રૂપ કરાણમ નહત હતાણમ ભગતા બાણમ વિકરાણમ કર રૂપ કરાણમ નહત હતાણમ ભગતા બાણમ વિકરાણમ કંડા કડમાણમ કોપ કમાણમ બાજ બતાડમ પડતાડમ ખડકે લલખાડમ જોમ બજાડમ તોડણ ગાડમ તિરતિંડા ખડકે દર્શનકા યસુર ઉદંડા ભઈ પ્રે કોંડા ચામુંડા જી ભઈ પ્રે કોંડા ચામુંડા ચંડમુંડ ને મારવા માટે વિરાટ રૂપ ધારણ કરી અને વિકરાળ રૂપ ધારણ કરી અને માં ચોટીલા વાળી નીકળી છે અને તેથી કેવી લાગતી હતી કોપે નપ કડકત ધરણી તક તક કડકા કડકત બડ બડકા રણમે કા રણકત મેર સુરડકત થડડડ ધડકત યસિયરિયા फड़ बंद गोतल गड़ गड़ भाई अड़ बद बद जर झंडा कड़के दर झंडा यसुर उदंडा भाई प्रे कुंडा चामुंडा जी भाई प्रे कुंडा चामुंडा ભગવતી આ જગદંબા ને છપાકરા ગીતમાં એક યાદ કરી લો એટલે મારી હોજરી છોડી જાય ભાઈ આવી આ સંગઠા પડ્યા ચારણા તારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નોર દાત ચારણી પધારે મૈયા સુધારણી કવે સરા હિંગણા દી આજ માતા હાજરા હાજર धरी गातराड़ी काड़ी का भवानी जबर रवेजी अंबिका देवी तथा जगराई बड़ा बड़ी यासा गुरा डुंगर रेती थड़ा वाड़ी मांड राड़ी राड़ी नम्मा बुजाड़ी मोमाई उदवाड़ी रात गाई करनी में हारी यकवा के सरी 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 सेविया बड़ाई बाबा वाड़ी त्रिशूराड़ी बेड़ी याली बजे प्रेम तोतरा बेतरा होले हमड़ा पे गाई बाबा उदवाड़ी रात गाई करनी में हारी
કવાગે સરી બજે સરી દેવી વડાઈ તન બાબા વાડ ત્રિસુરાડી ભેડી આડી બજે બ્રહ્મ તોબેરા બેતરા હોલા કામડા બડાઈ આવડ ચાવડ ગલ ખોડી યાર યાર ખાતે વંડ ઉદાહરણ કર સવે ઘરી વાર જાતો આવી એના હુર હુકે આવી એ તો રહે નામ હમણે પરો હે દેવી જમણો યાર એવો એકલિંગીનો એમ કહેવાય કે પરમ ઉપાસક ધારી એક ઈસ્પીના નિમનોના જીવનોના મિષ્ટ જોલો યૌવન ઉખેરોના હિન્દુ ધર્મને જેને ટકાવી રાખ્યો છે એને આપણે યાદ કરવો પડે કારણ કે ધર્મ વીણ ધાર્યુંનો ચાવે ખોટા ફંકનો ફણગાવજો અરે મનમાં પડેલી કંઈક મેલી હી બધી કબૂધીને મારજો અને અહમને આખો કરી રેજો ભાઈ બનીને ભાઈનો જ્ઞાની નથી પણ ગાવશું આ દેશ સોના નાઈનો એટલે અહમને આખો કરી અને ભાઈ બનીને ભાઈની રહેવાની વાત છે અને ઈ રાણાને લડાવતા હલ્દી ઘાટીના મેદાનમાં ઓણાના બાદશાહની સામે આરીવલ્લભના ડુંગરામાં જેદી રાણો હિન્દુ ધર્મને બચાવવા માટે લડતો હતો અને એના માટે યાદ કરતા લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ ભર માથે હાજા સાઈ મુગલોની ફોજ માથે એમનો પ્રાંત રાણો હટતો એને તો મુકે પટાણ પાંડા રાજધાની ફોજ માથે મહાદેવ નામ ધારી જગમાં ઘેરિયા રાણા સંગ ચાલી ચાલે રાણા માથે ધરી તાજ દેતી રાખિયા નિશાન ધરી તલવાર મહારાણા વાર ધરી મન હામે દિયલોની માથે દાલા માન બેડા લીધા બિલ્લુ રાણા હલ થી કામ કાજ કરે વાર મારા બાણ મેઘના મટાણ કાન નદિયા તે હા હાર હાવ તો થોડી કાળ લડવાને લાગે સુરા બાળા બાવિયા અને ઈ રાણો અને એના ઘોડાના ડાબલા અરે ચેતક કહે જીત થી અને ભરોસો રાજજે રાણ પણ આવે મેરુ ડગની આણ તને પીઠમાં ટપાળું પડતા ઈ આરા વલ્લભના ડુંગરામાં એમ કહેવાય કે ચેતકના ડાબલા છે ઈ પર્વત બનેલા ધરતીની માથે અને કેવા લાગતા હતા ભગત બાપુએ છપાકરામાં લખ્યું છે ડાબલા માંડતા ધરા ધમકે જાબદી જડી ધમકે સાદે હિકોટે રબ રજ ગોળ તમ તમ છે વાહન દાણ વીજળી જલ જલ રમ વાળા ભારે ચાલ ગતિ ગતિ વાળા બાબુજી હાકડા વાડા ટાકડા મે જોરી વાંદા કુરંગી આકડી વાડા બોલરા કરોડ કા તો કાલા વાડા લતા કેસ ભરણા ઉલતી પજે જટાડા જોગત્ર નહીં ટટા લકી જોળ સાસરે પાલે રાજો ને સાદીએ ઢાલે રાજો ને સંબા છોડા થી બાજુ ટેરા કાળિયા સે ઢાળ ઢાલો સાકા બધી તાહડી રા ઓમતા ડાબલા ગોડા ધમંગતા ગોડા નાળા નાળા દોડતા અને એવી કાઠિયા વાળી ઘોડી એની હથેળીમાં અંજળીમાં પીતા પાડી મોકલી વખાણી જાણી જાગારા ખોપારા ધરા પૂછરા જપાટ એની કહેવાળી હિચડના ઓવારણા લેતી હોય એવી કાઠિયા વાળી ઘોડી ચેતક કાઠિયા વાળી હતો એટલે અંજલીમાં પીતા પાણી મોગલી વખાણી જાણી જાગારા ખોપારા ધરા પૂછરા જપાટ તો કહેવાળી હિચડાના ઓવારણા લીએ કદુ ધડકે દળા સુવાસના આપતી તપાટ સુધારણી કવે સારા હિંગડા દે યાદ મારા હારા હારો તરતરી કા ગાડી કા ભવાની જબર રવે જી અંબિકા દેવી કથા તે કરા થોડા વડી જાસા પૂરા ઢોંગ રેતી થોડા વાડી માંડ રાડી ધોજ નમા ભુજાડી બાઈ
તારી દેવીયા બનાઈ જા તો ભાવ વાડી બીજું રાણી ભેડી યાડી બધે પ્રેમ તોતરા બેતરા હોલે હોલે બેડાય कसा कर हूँ महल महल गिरी मेर कहावे अन कसा गाव हूँ गुण गुण जहाँ त्रम्बर गावे अन मेला की धनमाल जहाँ श्री चरण आगे अन कसा पखाड़ो हूँ पाऊं जहाँ पवित्र नख गंग हिला गया शिव तांडव ની ફરમાઈશ છે એટલે આગળ રજૂ કરવું છે પણ ઈ પહેલા એક નાની વાત કરી દઉં એટલે મારી હોજડીને ટાઈટક મળી જાય એટલે ખાસ कसा कर हूँ महल महल गिरी मेर कहावे अने कसा गाव हूँ गुण गुण जहाँ त्रमर गावे हे भोळानाथ तारा माटे हूँ केवड़ू मंदिर बनावुं तारे तो कैलाश जेवड़ो पर्वत कसा गाव हूँ गुण गुण जहाँ त्रमर गावे हे शिव हे शंकर तारा गुणोनुं गान तो गांधर्वो किन्नरो आ बधाय तारा गुणोनुं गान करे छे हूँ कलाकार तरीके तारा गुणोनुं गान केवड़ू करूं अने मेला की धनमाल जहाँ श्री चरणा आगे हे शिव हे शंकर हे भोलानाथ तारा एक हुकम तो लक्ष्मी जी एक हुकम थी तारी सामे आवीने उभा रही जाय छे तो हूँ आ रूपियानी केवड़ी मोटी बड़ाई तारी सामे बताडू मेला की धनमाल जहाँ श्री चरण आगे अन कसा पखाड़ो हूँ पाऊं जहाँ पवित्र नख गंग हिला गया हे भोलानाथ हे शिव हे शंकर तारा पवित्र चरणों ने गंगा जेवी पवित्र नदी एम कहेवाय पखाड़े छे तो हूँ कयु पवित्र जल लई आवी अने तारा चरणों ने पखाड़ू इथी आगळ अमुक वातो एवी होय के अमे आईथी मुक्ता जाय तो अमारी होजरी ठरी जाय अने अमने मजा आवे अमारा जीवतरमां उतरी जाय अथवा तो तमारा कोईना जीवतरमां उतरी जाय एवी वात एक शबलक क्षमा निगर्व धनी अने कोमल विद्यावंत हूँ भूषण नर तीन ही बाकी बीजा बधा उपजत कपत अनंत शबलक क्षमा એટલે બહુ શક્તિશાળી હોય બહુ બળવાન હોય છતાંય જેનામાં જાતું કરી દેવાની ભાવના હોય ઈ આ દુનિયા ઉપર આ ધરતી ઉપરનું ઈ માણસ છે ને આભૂષણ છે ઘરેણું છે અને નિગર્વ ધની બહુ રૂપિયા વાળો હોય છતાંય પરમાત્માનો મુનિમ હોય એમ રહેતો હોય ને ઈ પણ આ ધરતી ઉપરનું આભૂષણ છે અને કોમલ વિદ્યાવંત બહુ વિદ્યાવાન હોય બહુ વિદ્યાશાળી હોય છતાં પણ એમ કહેવાય નિર્મળતાથી રહેતો હોય કોમળથી રહેતો હોય ઈ પણ આ ધરતી ઉપરના આ ત્રણ વ્યક્તિ છે ને ઈ ઘરેણા છે શબલક ક્ષમા નિગર્વ ધની કોમલ વિદ્યાવંત હું ભૂષણ નર તીન હી બાકી બીજા બધા ઉપજત ખપત અનંત એટલે આ ત્રણ પ્રકારના જે માણસો છે એ આ ધરતી ઉપરના ઘરેણા છે અને ઈથી આગળ છેલ્લે शिव तांडव लई अने मारे वधारे समय नथी लेवो कारण के हजी बेन बाकी छे अने हजी साहेब ने सांभळवाना छे अमारा गुरु ने એટલે દાડો શિવ ભોળાને જેને ભજીયા ફૂલા છાબ ભરે એને પીળું હોનું પહેરવા પદ્મણ નાર કરે જેને જેને દાદા શિવને એટલો ભોળો છે અને શિવને તમે ગમે ને આ બેહાડો તો એનું નામ પીપળાની હેઠે હોય તો પીપલેશ્વર મહાદેવ થઈ જાય અને અમારી ગોકુલ ધામમાં બેઠો હોય તો ગોકુલેશ્વર મહાદેવ થઈ જાય અને સોમનાથમાં બેઠો હોય તો સોમનાથ મહાદેવ થઈ જાય એવો દાડો શિવ ભોળો છે એના અનેક નામ છે પણ ઈ પેલા રામકૃષ્ણ નારાયણનું લખેલું ભાઈની બહુ અગાઉથી ફરમાઈશ છે चर्चरी छंद में रामकृष्ण नारायण ने शिव ना छंदो लख्या केवो छे दाडो शिव एना माटे कैसेल श्रृंग संविशाल जटाजूट चंद्रपाल कंगनीत रंगपाल विमल नीर गाजे
माल विसत हरदय खुशाल स्फटिक जाल रुद्रमाल हृदयाल राधे उस्ताद वाह मयंक वाह शंकर महाराज तांडव नाचे मुझो भोड़ो महाराज तांडव नाचे बताओ हमारो मयंक इसलिए रे पण सकाय उजड़ा करी बतावे आस्था भाई आसानी से दुन डार किन किन मंदिर युमा दिन लगा धमक धम धमाके चुमक चुमक चम चमाक झालर चम चम चमाक घूंगर गम गम गमाक चमक चम चमाके गति लचकी लचकी धर गति गति युद्ध की लीर खत सुर लचकी मचकी लचकी मचकी लचकी मचकी लगी लगी बजा ले बम 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 डमरू बाजना शंकर महाराज तांडव नाचे मुझो भोड़ो महाराज तांडव नाचे खमकत खजरी उचंग बाजत मुरचंग चंग लाजत लखमत नियंग राज रंग नीले मधुर मधुर ध्वनि सदार सरसद करतार तार कनकत विसराज साज यमर साज लीले अगरी अमर ध्रुज विचार तुझ भी ध्वन यदि अपार ब्रह्म को विचार सार सर्व रूप राधे बम 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 डमरू बाजनाथ वेद सरस साध शंकर महाराज या तांडव नाचे मुझो भोड़ो महाराज या तांडव नाचे करते राजा संसनाना रुद्रवाद विविधवाद घेरी तात 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 बज बदाल तक तात धरकत लरकत लखात मात मात बेरी जाल मरकत हर हद खुशाल मुनि जन मानस विशाल यमिज मौत माते बम 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 डमरू बाजनाथ वेद सरस साध शंकर महाराज या तांडव नाचे मुझो भोड़ो महाराज या तांडव नाचे मुरली मनोहर ठाकर आ पादर में बैठो है याद करे सब आपने खूब करी लियो ख्याल अन वेलेरा पधारो हमारा गिरधर गोपाल
એવો ઠાકર જેને જન્મતા વેત એમ કહેવાય જેલમાં જેનો જન્મ થયો અને પાછો દ્વારિકાનો રાજાય બન્યો, એટલે જન્મતા વેત જેને દુઃખ વેઠ્યું છે, જેને માનું દૂધ નથી મળ્યું જન્મતા વેત, એવું દુઃખ વેઠ્યું છે. અને આપણે એક હપ્તો ચુકાઈ જાય તો રાયડું ફાટી જાય, પણ કાળિયો ઠાકરે આપણને શીખવાડ્યું છે જિંદગીમાં ગમે એવું દુઃખ આવે પણ કાળિયા ઠાકરે કીધું સદા માટે હસતા રહેવાનું. ઈ કાળિયા ઠાકરને બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજીનો લખેલો આ છંદ કેવો છે મારો કાળિયો ઠાકર. ગમ મમ ગુગરુ ગમા ઠમ મમ ગાગર ઠમા ગમ લલિત નાટ લાવે ગદ હૂતલીન ગદ 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 સુત પ્રવીણ પદ 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 સે સરીન સુત નવીન જાતે હરિયમ હર 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 સુર મેર મેર પરગટ કર મેર મેર નટવર વાગે ધીરે પરગટ કર મેર મેર નટવર વાગે ધીરે પરગટ કર મેર નટવર. બોલીએ સોમનાથ મહાદેવની ઓમ નમઃ પાર્વતી પતઈ હર હર મહાદેવ. સોહાવતા ધરા પર જકુંબે તરત ઓઈલો આંબો. લાખ લીંબોડીએ કોઈ દી લીમડો નમે નહીં, આભમાં થાય હંમેશા ઊંચો. લીમડાની ઉપર ગમે એટલી લીંબોડી આવે ઈ કોઈ દી હેઠો નો નમે. પણ અંબફળ આવતા અધિક સોહાવતા ધરા પર જકુંબે તરત ઓઈલો આંબો. આંબાની ઉપર મીઠા મીઠા કેળીના ફળ આવે એટલે તરત ધીરો ધીરો એમ કહેવાય ઢળતો જાય. એમ અમુક ધનવાન અને ગુણવાન માણસ હોય એની પાસે રૂપિયા હોય દીધા જેવા, તો આવા સાનિધ્યમાં આંબાની જેમ ઢળી પડે અને વાપરે. એટલે કીધું છે કે લાખ લીંબોડીએ કોઈ દી લીંબડો નમે નહીં, આભમાં થાય હંમેશા ઊંચો. અને અંબફળ આવતા અધિક સોહાવતા ધરા પર જકુંબે તરત આંબો. અને બિછાવી પ્રેમ પાથરના અવરના મન હરી જાયજો, સુગંધી જગતને અર્પી ખીલી શું મન ફલી જાયજો. અરે સ્વધર્મી સત્યના પંથે પુનિત પગલા ભરી જાયજો, બચાવી શાસ્ત્ર રામાયણ બની માધવ તરી જાયજો. અને થતી જ્યાં કોઈની ખટપટ કરી બાનું સરી જાયજો, અને બચે જો કોઈની પેઢી એવું કાંઈક ભલું કરી જાયજો. અને વિનંતી રામ વિદ્યાની કે સમર્પણ તો કરી જાયજો, બીજાને તારવા કેવટ બની છેવટ તરી જાયજો યાર. એટલે હવે બેનને સાંભળવાના છે અને બધાએ પોતાની સમય મર્યાદામાં જે રાઉન્ડ લીધો છે, કારણ કે નદી છે ને એ કાંઠામાં રૂડી લાગ્યા, કાંઠા બહાર જાય ને એટલે પૂર થઈ જાય હળેલાટી કરતું. એટલે નદી હંમેશા કાંઠામાં, અને અમુક સમય મર્યાદા એવી હોય કે સ્કૂલની અંદર એ પીરિયડ 45 મિનિટનો આવે. શું કામ? કે એની ઉપર જે સમય જાય ને એ માથા ઉપરથી બાળકોને જાય. એટલે સમયને મર્યાદિત લઈ અને બેનને રજૂ કરવાના છે. અરે અરે અમારે સુલતાનપુર થી ખાસ ખાસ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બધા આજ કલાકાર તરીકે આજે છે, ઈ અમારે કલાકાર જ કહેવાય હો. એને ખબર હોય ક્યાં કેટલું મૂકવું, ક્યાં કટકો ચડાવવો, ક્યાં નો ચડાવવો. કદાચ કોક એમ કે અહીંથી અમે કઈ બોલ્યા નહોતા તો આવડી રીલ વાયરલ થાય એની મોકલે કે આ લે તું બોલ્યો તો.
એટલે રીતિ સ્ટુડિયો સુલતાનપુર પ્રકાશભાઈ ખેર તથા એમની ટીમને અહીંથી શબ્દોથી અત્યારે હું આભાર માનું છું, કારણ કે આ બધાય એમનું ગ્રુપ એમનો આભાર માને છે. એટલે એકવાર ફ્રીમાં સેવામાં આવ્યા છે, એટલે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો યાર, વધાવો બાપ, ખમૈયા કરો. અને ભોળાનાથને, સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી કે આવો રીતિ સ્ટુડિયો સુલતાનપુર પ્રકાશભાઈ અને એમની ટીમ આવા સદાયને માટે કામ કરતા રહે એવી ભોળાનાથને પ્રાર્થના કરી. ગાય દાદા શિવ, હે સોમનાથ મહાદેવ, સદાયને માટે તારા આશીર્વાદના ખમકારા એમની માથે રાજ્ય. અને વછરાજ સ્ટુડિયો અમારે સુપેડીથી રમેશભાઈ બડેજા અને એમની ટીમ આખી અત્રે ઈ પણ એમ કહેવાય સાવ ફ્રી ઓફમાં. મેં પહેલાય કીધું કે ખાડું આવ્યું ખાખરે અને ધણ આવ્યું ધડ હેર, પણ જેના દૂધડીએ દીવા બળે મારી વેગળ નો આવી વાછરાઓ. વચરાજ સ્ટુડિયો પણ એમને પણ એકવાર અહીંથી જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો મારો બાપલીઓ. અને ઝૂમ ડીજે ઉપેડીથી નિખિલભાઈ વિરમગામા, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવ્યો બાપલીઓ. નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. આ એમને જીવ નો આલે આ બધું. અને એકવાર 5111 કૈલાસભાઈ છગનભાઈ દલસાણિયા શિવમ એગ્રો તરફથી આ સાનિધ્યમાં આવે છે. બોલીએ સોમનાથ મહાદેવની. હવે મીરાબેન પટેલ, કારણ કે નથની પર કે મોતી કો દેખ કવિ શું કે નથડીની ઉપર કાંઈક કરવા માટે કાંઈક ગુમાવવું પડે. અમે અહીંયા તમને રાજી કરવા માટે ઘણી મહેનત કરતા હોય. અમારા ગુરુદેવ સાહેબે પણ સરસ મજાની એમ કહેવાય કે એને મહેનત કરી, ભાઈએ કરી, બેન પણ, હું પણ મારી રીતના ગળું નથી તો પ્રયત્ન કરું છું મારા થાય એટલો, કારણ કે હમણાં મારી તબિયત થોડી ખરાબ હતી. એટલે નથની પર કે મોતી કો દેખ કવિ શું કે કિસ જપ તપ કે કારણ અધર બેઠ રસ લે. નથડીની ઉપરનું જે મોતી હતું ને એને કવિએ જોયું કે આવી સરસ મજાની સ્ત્રી ચુરા ભુજંગ હંજની લખી મુરારી રાજલી હામ કામ ત્રાટી બ્રિગલી જેવા ઝીણા નેણ હોય, હળુંબી કોઈ કાચની પૂતળી હોય, કોતરાથી વવાય દખણાથી નમે ઉગમણી વવાય આથમણી નમે, ચારેય કોઈનો વવાય ને ભાંગી ભૂકો થઈ જાય એવી થોડી 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 માટીની ઘડેલી હોય. હરી જેસી ચાલ વાળી હરી જેસી બાલ વાળી હરી હરી યારી હે તાકે હરી કી સારી હરી કી કિનારી કહે કવિયન એસી એસિયા કે સાથ ઇશ્ક ન કિયો તો આખી જિંદગી અધૂરી હે. ઈ નથડી ઉપરના મોતીને જોઈને કવિએ પ્રશ્ન કર્યો. જોજો આ વાત એટલા માટે કરું છું કે કાંઈક કરવા માટે ગુમાવવું કોઈ પણ વ્યક્તિને એમ. અને તેથી કવિએ કે કયા તપને કારણે અહીંયા આવી સરસ મજાના સ્ત્રીના ઓઠનું ચુંબન કરે. તેથી નથડીએ જે જવાબ આપ્યો ને એ મારે કેવો છે. શું કે છે કે છીપ થઈ જો સાગર થઈ જો. છીપ એટલે નથડી નું મોતી કે છે, મોતી દરિયામાં થાય છીપમાં. છીપ થઈ જો સાગર થઈ જો અને કાળજ વિંધી દે ઈશ જપ તપ કે કારણ અધર બેઠ રસ લે. કાળજા હોહળું જ્યારે મોતી વિંધાણું ને ત્યારે અહીંયા નથડીમાં આવીને બેઠું છે. એટલે અમે તમને આનંદ કરવા માટે આનંદ કરાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરી છે. તો કોઈની કાંઈ પણ ભૂલ પણ થતી હોય, આમાં બધું બરોબર હાલે એવું નથી. એકવાર 500 માણાની વચ્ચેથી હાઈલા જાવ ને તો આમાં થાય, બીક લાગવા માંડે, હૈયું થડક થડક થવા માંડે. પણ અમે એવો પ્રયત્ન કરી કે તમને રાજી રાખી, દાદા સોમનાથના સાનિધ્યમાં તમને રાજી રાખવાનો પ્રયત્ન કરી. પણ હવે બેન શ્રી મીરાબેનને વિનંતી કરું, પધારો બાપા. એમને જે આવડે છે એવી ભાષામાં ભગવાન ભોળિયાનાથને કાલી ઘેલી ભાષામાં અહીંથી રાજી કરવા માટે આવે છે. અને એમને વધાવજો બાપા. પડકારા અને ઈ જ કલાકારનો શ્વાસ છે, મેં પહેલા કીધું. એટલે બેન શ્રી મીરાબેન.
વહમું લાગે લાખા વિચિયા, એવું પ્રિન્સ કેટરસ, મુરલીધર ઘેટિયા તથા સ્ટાફ ફ્રી સેવા આપે છે. હો ભાઈ, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો બાપા. અને શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાઉ, એક શબ્દ ઔષધિ તો એક શબ્દ હે ગાંવ. શબ્દ છે ને એ વિચારી વિચારી બોલવા જોઈએ. એક શબ્દ છે તો અમુક બોલવાથી કોકના હૃદય રૂજાઈ જતા હોય, અને અમુક વસ્તુ બોલવાથી કોકના હૃદયમાં એવા ઘા લાગી જતા હોય, એવા ઊંડા ખાડા પડી જતા હોય કે ક્યારેય ન ભરાય. પણ સરસ મજાનું એમ કહેવાય, રાજુભાઈ બહુ સરસ મજાના એમ કહેવાય તબલા વર્ષોથી આ વગાડે છે. મારે એને વખાણ કરવાના હોય નહીં, પણ સજનતા અને સરળતા હાડે વેચાતા હોત તો કંઈક ધનપતિ લેવા ધોળત દાદવા. સજનતા અને સરળતા હાડે વેચાતા હોત. અને મને લાગે છે હજી તો અમારા ગુરુજી આવે નો આવે ઈ પેલા તો એમ કહેવાય ફરમાશીઓના ઢગલા મીંડા જ થવા. હો સાહેબ, એટલે સંતવાણીના ચાહકો પડ્યા તો છે હજી. અને નાજીર દેખૈયા ને હજી કુછ લોગ ऐसे होते हैं यार जो કિંમત से नहीं કિસ્મત से मिलते हैं यार. એટલે અમને અમારાનો અનુભવ છે, તમને તમારા પણ દગો દેશે. પથિક તું ચેતજે, આ પથના સહારા પણ દગો દેશે. હા નાજીર. અને અમુક વાતો એવી હોય કે નસીબનું કામ કેવડું છે. એક વાત કહી અને પછી સાહેબને સાંભળવા છે. એટલે અને આ અહીંથી આ જે ડાયરો ભાઈ જાય છે એમને વિનંતી કરું કે પ્રસાદી લઈને જવાની છે. હો બધાને સોમનાથ મહાદેવની. અને અમે તો અત્યારે દ્વારકાના ઠાકર અહીંયા મુરલી મનોહર ઠાકર બેઠા છે, એમની લઈને આવ્યા છે. 12 વાગ્યાની આરતી લીધી અત્યારે. એવું પૌરાણિક મંદિર છે, કાળિયો ઠાકર બેઠો છે, કૃષ્ણ પરમાત્મા અને સોમનાથ મહાદેવ. પણ હવે વધુ વિલંબ ન કરતા સાહેબને રજૂ કરવા જઈ પેલા એરુને મળ્યો આહાર અને પાછો જવાનો થઈ ગયો જોગ. મહેનત બડી મુરાર કે પછી કિસ્મત બડી કાગડા. એટલે એક વાદીડા પાસે એક ઓલું હુંડલું હતું ને એમાં એરુ પૂરેલો હતો. એમાં જોઈજો આ ઘટના એટલા માટે કહું છું કે ક્યારેક ક્યારેક આપને એમ થાય, આ ઘટના એટલા માટે કહું છું કે ક્યારેક ક્યારેક આપણે એમ થાય કે આપણે ગમે એટલી મહેનત કરી પણ આપણું હાલે કા નહીં. પણ ક્યારેક ક્યારેક છે ને નસીબ છે ને એ બહુ મહત્વના હોય છે. એટલે એરુને મળ્યો આહાર પાછો જવાનો થઈ ગયો જોગ. મહેનત બડી મુરાર કે પછી કિસ્મત બડું કાગડા. એટલે હુંડલામાં એરુ ભરેલો હતો અને ઉંદેડાને એમ થયું કે આની અંદર કઈક ખાવાનું છે. ઉંદરડાએ ધીમે 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 કોતરવાનું ચાલુ કર્યું હુંડલો. અને જેવું કોતરીને અંદર ડોકું કાઢ્યું ને તો દાદા બેઠા હતા ભૂખ્યા. હો અને પકડી લીધો અને ઉભે ઉભો ઉંદેડાને ગળી ગયા. એટલે કહું છું કે કિસ્મત કેવડી મોટી છે. એને મહેનત તો કરી નથી, મહેનત ઉંદેડાએ કરી અને ખોરાક એ ઉંદેડો જ ગઈનો. એરુને મળ્યો આહાર પાછો જવાનો થઈ ગયો જોગ. પાછો એમાં એવો હોલ પડી ગયો. ઉંદેડાએ મહેનત થી કર્યો તો ત્યાંથી એરુને રસ્તોય મળી ગયો. એટલે ક્યારેક ક્યારેક નસીબ તમને એવો સાથ દેતો હોય. એરુને મળ્યો આહાર પાછો જવાનો થઈ ગયો જોગ. મહેનત બડી મુરાર કે પછી કિસ્મત બડું કાગડા. ઘણી વાર કિસ્મત એવું મોટું હોય તો મહેનત કરવાની જરૂર ન પડે, પણ આવા દાદાના આશીર્વાદના એમ કહેવાય ખમકારા લાગી જાય પછી આપણે પાછું વળીને ક્યાંય જોવાનું ન રહે. ભોળોનાથ એટલો ભોળો છે અને ભોળા છો અતિ છો ભલા અને તમે કાળ તણા છો કાળ. શંકર સહજ કૃપાળ છો આપ હી દીન દયાળ. તો હવે અમારા ગુરુજીને વિનંતી કરું કે સરસ મજાના ભજનો લઈને આવે. સાહેબ શ્રી દિવ્યરાજસિંહ પધારો.